સંતોને માનો. એનું કહ્યું ખરો, પોતાનું ડાપણ મૂકી દો. કૃષ્ણએ અર્જુનને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. તું તારા મનના મારેલા બધા જ તુક્કા મૂકી દે, હું કહું એમ કર. એટલે મનમાં સ્પષ્ટ થઈ જોઈએ. બાકી 40 વર્ષ મંદિર આવશે ને તો કઈ અર્થ નથી એનો. પગથિયા ઘસીનું તે કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. તો આવા ગુરુ મળ્યા એટલે દુઃખની વાત છે. હવે ના મળ્યા તો ઠીક, પણ આવા સ્વામી જેવા પુરુષ અક્ષરધામમાંથી આવ્યા ને આપણે કાંઈ લાભ ના ઉઠાવીએ ને કોરાને કોરા રહીએ, એનું દુઃખ છે. એટલે ના થાય એટલા માટે સ્પષ્ટતા પેલા સુખ અહીંયા છે સત્સંગની અંદર. ગમે તારે પણ અહીંથી જ નીકળવાનું છે. સોનાની ગોરી પેલી હોય ને એ માખણ વલોય છે ને, આલું બચારે જોઈ જ નહીં હોય. જોઈ અમૂલ બટર થી પેકેટમાં ક્યાં ખબર હોય. સોનાની ગોરી હોય, બરાબર, વલોણું સોનાનું, દોરી સોનાની, બધું. અને 1 વર્ષ સુધી વલોવો, પણ પાણી વલોવતા હોય તો માખણ નીકળે. કરોડો જન્મથી પાણી જ વલોવ્યું છે આપણે. કરોડો જન્મથી પાણી જ વલોવ્યું છે હાથમાં આવતી. હવે આ માનો આ મોટા પુરુષના શબ્દો તો કામ થઈ જશે. એટલે હવે કરવાનું શું? ધારો કે હવે સત્સંગ પ્રધાન જીવન બનાવવું છે આપણે. આટલું સમજાઈ ગયું કે બધું એના માટે બહુ ટાઈમ જોયો, પણ આપણે સમજી લો તો ઘણા વર્ષથી સત્સંગ કરીએ એટલે આટલું તો સમજાઈ ગયું હોવું જોઈએ. પણ અત્યારે દ્રઢ કરો, સમજ્યા છો ને દ્રઢ કરો કે સુખ અહીંયા જ છે. એટલે બીજે કોઈ જગ્યાએ ફાંફા ના મારો સુખી થવા માટે. આમ કરી લઈશું સુખી, આમ કરી સુખી થઈશું, છાપું વાંચું સુખી થઈશું, ટીવી જોઈને સુખી થઈશું, બધા ફાંફા છે. તો ક્લેશ વધશે, અશાંતિ થશે. મન ધારું કરશો ને બગડશે મામલો. મોટા માનો ભલે કડવું લાગશે, નિયમ ધર્મ કડવા લાગશે, છાપા ટીવી ના ને તેને બહારનું ખાવાનું જોવાનું ફરવાનું બધું કાંઈ નથી, કડવું છે. હા, પણ ગોરી કડવી જ હોય છે, રોગ મટાડે. પણ એકવાર તમે માનીને દ્રઢ વિશ્વાસ રાખીને કરશો પછી જોજો, પછી એવી મજા આવશે સત્સંગમાં. આની તો વાત જ જાઓ તો તારામાં ડોલશો તમે. એવું છે. થોડી પૂર્વ તૈયારી જોઈએ. પહેલાં છે ને ઓલો ઉપોષણ જમતા ને તો ભાતમાં થોડું ઘી નાખતા અને 2 કોરિયા લઈ લેતા. લચપચ હોય ઘીથી કોર્યું. બીજી એમને ઘી રૂચે નહીં એટલે ભાતમાં નાખીને ખાતા. એનાથી જઠરાગ્નિ ખુલતી, ડબલ ખાઈ જવાય. 2 લાડવા ને 4 લાડવા ખાઈ જવાય. માએ જે હમણાં બધી વાત કરી જઠરાગ્નિ ખોલાવટ, હવે ડબલ ખવાશે. જો આ સાંભળ્યું હશે તો નહીં તો બધું ટ્રાફિક જામ, સ્વભાવ જામ એવું થાય છે. એટલે હવે જો એક તો મનુષ્ય દેહ મળ્યો છે. મનુષ્ય દેહનું ફળ આટલું જ છે ગુણાતીત સ્વામીની વાતમાં. બ્રહ્મરૂપ પરમની ભક્તિ કરવી. બ્રહ્મરૂપ કેમ થવાય એની આ ગાઈડ છે, માર્ગદર્શિકા. બ્રહ્મરૂપ કેમ માર્ગદર્શિકા છે. યોગી બાપાનું સ્કેચ છે, યોગી બાપાનું પોતાનું રેખાંક ચિત્ર છે. દરેક ગુણાતીત સંતનું રેખાંક ચિત્ર છે. આની અંદર ગુણાતીત પુરુષ કેવા હોય એ ટૂંકમાં બતાવ્યું છે આપણને. અને તમારે ગુણાતીત થવું હોય શું કરવું એ ટૂંકમાં બતાવ્યું છે. ગુણાતીત થવાની વાત. હા,
સાયન્ટિસ્ટ ને એક્ટર ને એક્ટ્રેસ ને ક્રિકેટર ને એ બધી નહીં. તો બધું આ દૈહિક છે ને એવું થશે ને. તમે આ જન્મે ડૉક્ટર થયા તો બીજે જન્મે સીધા જન્મથી અસ્ત્રો લઈને મંડી પડે ઓપરેશન કરવા, પાછું ભણવું પડે બધું ફરી એકડે એકથી. રામા નહીં, હા, સત્સંગ એવું છે. તમે જ્યાંથી અટક્યા ત્યાંથી બીજે જન્મે ત્યાંથી શરૂ થાય. આની તો અહીં બેઠા જ ના હોય બધા. આ પૂરે બધા છે ને. કેટલી ઉંમર તમારી? 99 વર્ષના છો. ગયા જન્મના 90 વર્ષ ને આ જન્મના 9. નવા નથી આ. સત્સંગમાં 90 વર્ષ કાઢ્યા છે ગયા જન્મે અને આ વર્ષે 99 વર્ષ. કોઈ 3 જન્મથી હોય સત્સંગમાં, કોઈના આ જન્મે જ પહેલી વાર હોય એટલે 3 વર્ષના હોય સત્સંગમાં. કોઈ 200 વર્ષના હોય, એના પહેલાં બધું નકામું જ ગયું હોય, એ ગણાય જ નહીં બધું. સત્સંગ થાય ત્યારથી ગણાય. તો જ્યાંથી તમે અટક્યા ને ત્યાંથી આગળ ચાલવાનું. 6ઠ્ઠા ધોરણથી અટક્યા તમે ગયા જન્મે, એટલે આ જન્મે 7મા ધોરણથી. બાકી ડૉક્ટર તો પાછું ફરી પ્રાઇમરીથી રિપીટ કરવું પડે. તો લૌકિક જ્ઞાન માટે ફરીથી રિપીટ કરવું. આધ્યાત્મિક જ્ઞાન એવું છે, કરોડો જન્મના જે આપણે સુકૃત ભેગા થયા એના પુણ્યના પ્રતાપે આજે બેઠા છે આપણે. હા, બાકી કોઈ ના હોય. હવા જ ખાતા હોય બહાર હોટલોમાં, ત્યાં ને ચોપાટી ઉપર હરવાન ફરવાન, મજા કરવાન, મસ્કરી કરીને, ધમાલ કરીને બધું આ જ બધું. 4 યુવકો, 6 જેટલા યુવકો ગુણાતીતાનંદ સ્વામી પાસે પહોંચી ગયા કે એના પૂર્ણ હશે ને. સ્વામી કહેલા બધા હરખા રહેજો, હા, ધર્મ નિયમ પાળજો, બધું કરજો. અરે સ્વામી, અમે તો ભમરા છીએ, ફૂલ પર બેસીએ તોડી ના નાખીએ. સમજ પડી? એ છોકરીઓને મશ્કરી કર્યા બધું કર્યું, તોડી ના નાખ્યા બધું એમ. સ્વામી કે રહેવા દો, મને શીખવણ આપ્યા કર્યા વગર મારું માનો. ના ના સાહેબ, તમને ખબર ના પડે. સારું, જાઓ તારે. થોડી વાર પછી બૂમા બૂમ થવા લાગી. સંતો કે સ્વામી, હમણાં જે આવ્યા હતા ને બધા એ લોકો બૂમો પાડે છે. બૂમો નથી પાડતા, ગુંજાર કરે છે, ભભરા છે બધા. આ ગુણાતીતાનંદ પ્રસયની વાત છે, બોલો. હા, તે વખતે આવું હતું. આજે કઈ નવો જવાનો નથી. આજે ફેલ છેલ ફટાક થઈને ફરે છે ને, સ્વામીના વખતમાં હતું. વર્ષો લાખો પહેલા આવું જ હતું બધું. હા, તો જો આપણે આ બધા મુકાઈને સૌરો રસ્તો પકડો, કરોડો જન્મ નકામા ગયા છે, આવા પુરુષ મળ્યા છે, આવો દેહ મળ્યો છે, આવો યોગ થયો છે, બધી વાતે સાનુકૂળ છે. અને જો આ કમાણી ના કરી તો આપણે કોઈ મૂર્ખો નહીં કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે બીજા તો અભાગ્યા, પણ જાદવ નિરંતર અભાગ્યા. કૃષ્ણ ભગવાન ભેગા રહ્યા અને સમજ્યા નહીં. બીજા તો અભાગ્યા ને કૃષ્ણ ભગવાન દર્શન આપે, પણ ઓલા તો ભેગા રહેતા ને સમજ્યા નહીં. નિરંતર અભાગ્યા કયા. આપણે એવું ના બને જોવાનું. એટલે ટૂંકમાં તમે આ લોકમાં ગમેલી મોટી સત્તા હોય કે પૈસા હોય કે બધું કાંઈ કામમાં નહીં આવે. સિકંદર અકબર જ્યાં ઉપડી ગયા, કાળની એક થપાટના ગ્રાહક હતા. તો આપણે કોણ? આ કરી લો. સત્સંગ પ્રધાન જીવન બનાવો. આ લોકોનું નથી કરવાનું, નથી. નોકરી, ધંધો, ખેતી, ભણો બધું જ કરવાનું છે. સત્સંગ પ્રધાન જીવન. સત્સંગ સાચું માનીને કરો કે સાચું છે, આ સાથે આવશે, જરૂરનું છે, માનીને કરો. તો એના માટે આપણને આ સ્વામી કહ્યું. આપણે આગળ સ્વામી શું કહ્યું છે જોઈએ.
5 વાર્તા સંબંધી વૈષ્ણવ નથી. વાર્તાની નોંધ. આખું વૈષ્ણવ તો આપણે ક્યાં વાંચવાનું છે? વાંચીએ તો હાથમાં ક્યાં આવવાનું? શું કરવું? સ્વામી કહે છે જો આ ગાઈડ 5 વાર્તા અંદર છે, એ આપણે કરવાનું. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું, રાખવું શું? 5 વાર્તા. તો આપણે કરવું શું? ઘમાઘમ, ખટપટ, અભાવ ગુણ લેવાનું, આ કરવાનું. બરાબર? અરે એ નહીં, સંત સમાગમ, મન કર્મ વચને સંત સમાગમ, એ કરવાનું છે. ખટપટ નથી કરવાની, નિંદા ટીકા નથી કરવાની, અભાવ ગુણ નથી લેવાનું. એ જ થાય છે જોજો સત્સંગમાં. આ તો બાજુમાં રહી જાય છે અને આ ધમાલ થાય છે. અભાવ ગુણ ને ખટપટ ને બસ એકબીજા નિંદા ટીકા ને આવું જ ચાલતું હોય. એ નહીં. જાણવું શું, અમેરિકામાં શું ચાલે છે, રશિયામાં શું ચાલે, એ નહીં. જળ ચૈતન્ય વિવેક એ જાણવાનું. જળ એટલે દેહ, ચૈતન્ય એટલે આત્મા. દેહ અને આત્માનો વિવેક, એ બંનેનું જ્ઞાન. તમે દેહ નથી, આત્મા છો. જો કેવો લોચો વાગે છે. એટલે આપણે જાણવાનું શું, અમેરિકામાં શું ચાલે છે, જાપાનમાં શું ચાલે છે. હવે એ શું તમારા કામમાં આવે છે? તમારા ઘરમાં શું ચાલે એ જાણો. વ્હાઈટ હાઉસમાં શું ચાલે એ વધારે અગત્યનું, તમારા ઘરમાં શું ચાલે એ વધારે અગત્યનું. વ્હાઈટ હાઉસ તો બેઠા છે, તમે ગમેલી સલાહ આપશો તો અહીં સલાહ લેવાના નથી કોઈ, તો હું કામ માથાકૂટ કરી? તમે ઘરનું કરો ને, ત્યાં સલાહ આપવા જાય. એકવાર અમે ખોલકી ગામ છે જુનાગઢ પાસે, ત્યાં ગયા હતા. એક માણસ સાવ ચીથરે હાલ હતો, ફાટલા તૂટલા, અને કોઈ જતો એની પાસે બીડી માગીને પીધી. એને પોતા પાસે હતી જ નહીં બીડી, બીજાને બીડી માગીને પીતો હતો. પણ મારો જે વાક્ય કાઢે ને તારે મોટો પ્રાઇમ મિનિસ્ટર એવું લાગે આપણને. એ સલાહ આપે કે પ્રાઇમ મિનિસ્ટર આમ કરવું જોઈએ, અને આમ કરવું જોઈતું હતું, અને આમ કરવું જોઈતું હતું. અને આપણને વ્યાજબી લાગે, બોલો. અને તો કોઈ પૂછતું નહોતું ને. તો એવું છે. એટલે તમે બેઠા બેઠા વ્હાઈટ હાઉસમાં શું ચાલે માથાકૂટ કરો, કોઈ તો અહીં સલાહ લેવાનો નથી. હું કામ માથાકૂટ કરી? એ વિચારો શું કામ કરું? જે ગામે જવું નહીં ને, આપણા ઘરમાં પેલા અહીંયા શું ચાલે એ કરો ને. તો સત્સંગમાં આ જ કરવાનું છે. જાણવું શું, જળ ચૈતન્ય વિવેક. આ બધું નહીં આમ તેમ. મૂકવું શું, સત્સંગ. હું માથાકૂટ કે રોજ કળાકૂટ લમડા ઝીક કડવું કડવું સાંભળવાનું. આપણું ધાર્યું કંઈ અંદર આવતું જ નથી. મૂકી દો ને લપ અહીંથી. એ નહીં, સ્વભાવ મૂકવાના છે, સત્સંગ નહીં. લોકો એવું જ કરે છે. જરાક કોઈ અપમાન થયું, કોઈ બોલાવે નહીં ને, પાણી લે. શાનું પાણી? આજથી મંદિરમાં પગ મૂકે બીજો. લો, શું ગ્રેન્ડ નિયમ લીધો. હવે કરોડો જન્મો ભટકશે આવો નિયમ લઈને. કરોડો જન્મની ભટકણ ઊભી કરી. અને ક્યારે હવે સત્સંગ મળે, ક્યારે સત્પુરુષનો જોગ થાય, કયા જન્મમાં. અને ડાપણ રહેવા દો, સત્સમાગમ કરી લો નિર્માની થઈને, માનની અટંટાઈ રાખીને. છૂટા એ ના બનો મૂર્ખ. સત્સંગમાં તો નોકરીમાં કેવા ગરજવાન થાવ છો.
શેઠ ગમે એ ગારો દે ને ગમે એવું બોલે ને ટડકા તો છોડે છે નોકરી. અને અહીંયા જરાક કોઈ બોલાવે નહીં ને, અપમાન જવા તો કોઈ બોલાવે નહીં તો બીજે વખતે આવે જ નહીં. કેમ? કોઈ પૂછતું નથી આવે. એટલે હું પ્રશ્ન આ લોકોને જ પૂછું, તમે લોકો નહીં. કાલથી આવો નહીં તમે. આ લોકોનો વાંધો નહીં, અમારે ગડબડ ગોટા પરબુ મોટા. એટલે બહુ જોખમ છે આ સત્સંગ. અમારે શું વાત કહીને કહી દે, બહુ સાચવવું પડે. હા, 100 ના 60 થઈ જાય એવું છે. અમારે તો કંઈ બગડવાનું છે નહીં. પણ તો એવું છે, આપણે આપણા હાથે કંઈ બગાડીએ છીએ. સત્સંગમાં કોઈ તમે બગાડતું નથી. તમે જાતે જ બગાડો છો, જાતે જ સુધારો છો. કે રીતે તમે સત્સંગ કહો એના ઉપર આધાર છે. સવરું લો તો કામ થઈ જાય. શિવલાલ શેઠ હતા, 9 લખા. આજથી 200 વર્ષ પહેલા 9 લાખ રૂપિયા ધીરેલા એમને પૈસા. જે રૂપિયો ગાડાના પૈડા એટલું મોટું કહેવાતું. અરે અમે આટલા નાના હતા ને તે વખતે પ્રિન્સિપાલને 7 રૂપિયા મળે તોય 2 રૂપિયા વધે મહિનાનો પગાર. 7 રૂપિયામાં 2 રૂપિયા વધતા. તે વખતે 9 લાખ રૂપિયા. આટલા મોટા શેઠ, રોજના 200 મહેમાન આવે અમને ત્યાં. બહુ મોટા શેઠ, આમ ખરેખર કીર્તિવાન હતા. બોટાદ શેઠના, નગર શેઠ બોટાદના. સભામાં બેઠેલા, સુપારી મોઢામાં મૂકેલી, જરા કડક અવાજ થયો અને સ્વામી તરત જ બોલ્યા, કયું કૂતરું હાડકું ચાવે છે? અમે હવે શેઠ ઊભા થઈને થૂક્યા અને નિયમ લઈ લીધો, આખી જિંદગી સોપારી નહીં ખાવાને. જો સવરું લીધું. બીજું હોય તો મને કૂતરો કયો? હવે બાવે બીજો. અને એટલું નહીં, બીજાને પાછા પાડે. જશો નહીં ત્યાં કૂતરા બનાવશે તમને. મુક્ત નહીં, બ્રહ્મરૂપ નહીં, કૂતરા બનાવશે. લો, આવું પછી ફેલાવો કરે, ધજાગરો કરે. એવું છે. જો આપણે ગરજવાન થવું, સવરું લેશો ને તો સત્સંગ કામ આવશે. જરાક અવરું લીધું તમારું જ બગડશે. હવે મારે કંઈ લેવા દેવા નથી. મૂકવું શું? પંચ વિષય, દેહાભિમાન અને અવરો પક્ષ. જે મહારાજ છે ને, મહારાજે કહ્યું, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે બેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. પંચ વિષયની ઉપમા કેવી દીધી? મિથ્યા, મિથ્યા પંચ વિષયની આશ. કાંઈ હાથમાં નહીં આવે, તો બગાડવાના ધંધા છે. એટલે ખપ પૂરતું લેવું, એમાં લોભાઈ ના જવું. પંચ વિષયમાં અંજય ના જવું. આમ આપણે શરીર છે એટલે ખાવું પડે, ફરવું પડે, બધું કરવું પડે, કમાવું પડે, પૈસા મેળવવા પડે, પણ લોભ નહીં. બધું જ્ઞાન વિવેક વાપરીને બધું કરો. મૂળ શું કરવાનું છે? સત્સંગ. એ જો નિશાન હશે ને, ત્યાં પહોંચતા પહોંચતા બીજા બધા વિઘ્નો તો આવશે, પણ ઓલંગી જશો. નિશાન નહીં હોય તો જ્યાં વિઘ્ન હોય ત્યાં જ અટકી જવાના તમે. એકવાર એક રાજા નિર્વંશ ગયો, પછી હરીફાઈ ગોઠવી આ લોકોએ કે જે આ દોડમાં પહેલો નંબર આવે એને રાજા બનાવવાનો. આખા ગામના બધા ભાગ લીધો. રાજા હજારો માણસો, પણ રાજાએ એટલે જે મિનિસ્ટર હતા એ લોકોએ મોહનગરી ઊભી કરેલી, એમાંથી પસાર થવાનું. નાચ ગાન ખાન પાન બધું વચ્ચે આવી ગયા. કેટલા લોકો તો ત્યાં જ